રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જ છો. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે જો નાહીને તૈયાર થઈ જશે અને જો સૂરજદાદા પણ ઉગી જશે અને આપણે વાડીએ પણ આવી જશે. હવે વાડી આવી કાંઈક કામ કરવાનું છે, હમણાં કરશું. કાં કપાવાના થાય, કાં ઘઉં વાળવાના થાય. એટલે ઘઉં વાળવાના થાય, આજ તો પવન નથી એટલે ઘઉં વાઢવાના જ થાય. અત્યારમાં જો બહુ જ પવન છે અને ઠંડી પણ બહુ છે. આપણે કંઈ સ્વેટર પહેર્યું નથી અને હવે આપણે ઘઉં વાઢવા જવા દેવી. આપણે જો સવારના ઘઉં વાળતા હતા અને એટલા ઘઉં વાટીને જશે. આ 1 કેરો વેસે રહેવા દીધો છે, એ હમણે વાઢવાનો છે. 10 વાગી જશે અને હવે આપણે સા બની ગયો છે અને હવે તો સા પીવા જઈએ છીએ અને પૂળા પણ બાંધી દીધા છે. વાળીને છે લીરા બાંધી દીધા એટલે પૂળા થઈ જશે અને કાંઈ ઉડે નહીં. સા બની જશે ને હવે આપણે પી લેવી. બપોર થઈ જશે અને જો આજે વાડીએ ભાત આવી ગયું છે. આજે ભાતમાં હરગવાનું શાક બનાવ્યું છે, ગોળ છે, ઘઉંની રોટલી છે, તળેલા ભૂંગળા છે, સાઈઝ છે અને બધા જો બપોર કરવા બેસી જશે. અને લીલી ડુંગળી પણ છે અને સંજયભાઈ જો ભાત લઈને આવ્યા છે અને હવે બપોરા કરી લેવી બધા. 3 વાગી જશે ને આજે આપણે ચા બનાવવાનું છે. જો ચા બનાવી છે, પવન આવે છે એટલે બાળ ઓલવા જશે. પછી જો આપણે ચા પીને વ્યાયા છીએ અને કપા વીણવાનું છે. ઘઉં કાંઈ વાઢવાનું નથી. ઘઉં બહુ અત્યારે તડકાના ખરી જાય એટલે કે આપણે કપા વીણવા મળીશું. કપા નો વીડો છે બહુ દાળિયા મળતા નથી અને ઘરના વીણવી છીએ. તો તમે બધા વીણવા આવજો ને મારા વાળા, એટલે બધો કપા વીણાઈ જાય. બધા જાય કપા વીણાશે. આપણે વાડીએથી ઘરે વીઆયા છીએ અને જો ભડથા શેકાય છે. અમારે ગોપી બેન શેકતા હતા એ આમ વીઆઈ જશે ને હવે આપણને કીધું શેકવાનું એટલે આપણે શેકી લેવી. પછી શાક બનાવી નાખી ભડથાનું. જો હાલ આવે છે અમારે દક્ષાબેન છે રીંગણા ફોલવા મળ્યા છે અને ગોપી બેન જાય બોર ખાય છે. એમ તો બોર તો બોળીને બહુ આવ્યા છે. જો વીણા છે ગોપી બેન. જો રસોઈ બની ગઈ છે અને રસોઈમાં છે ઘઉંની રોટલી બનાવી છે, આમાં દૂધ છે અને જો ભડથું બનાવ્યું છે અને આમાં ચા છે. અને હવે જો આપણે વાળું કરી લઈએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે ફ્રી મળશું નવા વ્લોગમાં. બાય બાય.